અમરેલીમાં ગે ડેટિંગ એપના બહાને યુવકને બોલાવી નિવસ્ત્ર કરી લૂંટી લેનાર ગેંગ આખરે ઝડપાઈ ગઈ છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાડલિયા ગામે રહેતા અજયભાઈ નામના યુવક સાથે ગે ડેટિંગ એપના માધ્યમથી હની ટ્રેપ અને લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે અમરેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ 6 આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે. ભોગ બનનાર યુવક લાઠી બાયપાસ પાસે હતો ત્યારે તેના મોબાઈલમાં ગ્રિન્ડર નામની એપ્લિકેશન પર એક અજાણ્યા આઈડી પરથી મળવા માટે મેસેજ આવ્યો હતો. યુવક જ્યારે પરત ફરી રહ્યો હતો ત્યારે હરકિશન ખસિયા અને અરમાન ભીમાણી નામના શખ્સોએ તેનું વાહન રોકી મારપીટ કરી તેને રેલવે પાટા નજીક અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં અન્ય 4 શખ્સો તોફિક રોનક સહિત આવી પહોંચ્યા હતા. તમામ આરોપીઓએ છરીની અણીએ યુવકને નિવસ્ત્ર કરી મોબાઈલની ફ્લેશ ચાલુ કરીને તેનો વિડીયો ઉતાર્યો હતો. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રોકડા રૂપિયા લૂંટી લીધા હતા. એટલું જ નહીં, છરીની અણીએ યુવક પાસે તેના શેઠને ફોન કરાવી ગૂગલ પે દ્વારા વધુ 5,000 રૂપિયા પડાવ્યા હતા અને બીજા 45,000ની માંગણી કરી હતી. યુવકે આ અંગે પોતાના શેઠને વાત કરતા સમગ્ર મામલો અમરેલી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પીઆઈ ઓમદેવસિંહ જાડેજાએ તાત્કાલિક લૂંટની ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં જ તમામ 6 આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. સાથે જ પોલીસે નાગરિકોને આવી અજાણી એપ્લિકેશનનો ઉપયોગ ન કરવા અને સાવચેત રહેવા અપીલ કરી છે. તળાવમાં ઉતારીશું તમે. તું ક્યાં નોકરી કરે છે ભાઈ? જલારામ પરસાણ. જલારામ પરસાણ ક્યાં આવ્યું? હનુમાન ફરી ફાયર બ્રિગેડ વાળા જશે અંદર મશીન નાખી મળી જશે. પછી નહીં મળે તો મળી જશે. બીજી ત્રીજી વખત ખોટું બોલે ના સાહેબ ના જે પૈસા કયા એટીએમ માંથી વિડ્રો કર્યા, કયા એટીએમ માંથી વિડ્રો કર્યા, બીજા દિવસે કર્યા કે તે દિવસે કર્યા? બીજા દિવસે. કયા એટીએમ? બીજા દિવસે કયા? કોફી આ દીપા એક ડ્રેસ પહેર્યો એટલે જેને ડ્રેસ પહેર્યો બોલાવે કિશન તાલુકાના વાંદડિયા ખાતે રહેતા અજયભાઈ ગાંગડિયા કે જે ફતેપુરથી બાયોકોલ ભરીને 24 તારીખના રાત્રે 11:15 વાગ્યાના અરસામાં બાબરા તરફ જતા હતા. એ દરમિયાન લાઠી બાયપાસ અમરેલી ખાતે લાઠી ચોકડી પાસે ચા પાણી કરવા ઉભા રહેલા. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ ચેક કરતા એમનામાં ઇન્સ્ટોલ કરવામાં આવેલી ગ્રાઇન્ડર એપ એમાં કોઈ જે એટલે કે જાન નામના આઈડી પરથી મેસેજ આવ્યો હતો. એટલે ક્લિક થઈ જતા એમનો નંબર શેર થઈ ગયો હતો. ત્યારબાદ એ પોતે બાબરા તરફ અમરેલી લાઠી ચોકડીથી બાયપાસ તરફ આગળ વધતા હતા ત્યારે એક્ટિવા પર 2 જણા આવે છે, હરકિશન ખસિયા અને પરેશ ભીમાણી. આ બંને દ્વારા આવીને એની ગાડી ઊભી રાખી આવી, એની ચાવી લઈ અને પછી એને નીચે ઉતારી બાયપાસ પર જ નજીકમાં આવેલા રેલવેના નાળા પાસે એને લઈ જાય છે. ત્યાં આગળ બીજા 4 જણા આવી જાય છે. આમાં અરમાન સમા, તોફિક બોમર, રોનક નાગોરી અને પરવેઝ નાગોરી, આ 6 જણા ભેગા થઈને છરી દેખાડી એના કપડાં ઉતારી અને એનો એક વિડીયો બનાવી લેવામાં આવે છે અને પછી એને ધમકાવવામાં આવે છે કે તાત્કાલિક પૈસા આટલા આપ નહીં તો આનો વાયરલ કરજો.
અને આ બાબતે એની પાસે કોઈ રૂપિયા નહીં હોતા એને ઓનલાઈન 5,000 રૂપિયા ટ્રાન્સફર કરાવે છે અને ત્યારબાદ એને આ વસ્તુ કોઈને પણ કહેશે તો એને બદનામ કરશું આ રીતની ધમકી આપી એને જવા દે છે. આ બાબતે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી હાલમાં તમામ 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને 4 દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે. આ સાથે જે પણ જણાવવાનું બધાને કે આવી કોઈ એપ્લિકેશન્સ કે જેના થ્રુ લોકો આવી બાબતોનો ભોગ બનતા હોય છે તો અજાણી કોઈ પણ એપ્લિકેશનનો ઉપયોગ કરવો, એમાં કોઈની સાથે નંબર શેર કરવો એવું તમામ લોકોને વિનંતી છે કે એનો ઉપયોગ કરવો નહીં અથવા કોઈની વાતમાં આવવું નહીં. હાલમાં જે 6 આરોપી છે એમાંથી હરકિશન ખસિયા કે જે મૂળ રખડતો ભટકતો છે અને સુરત વિસ્તારમાં એના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે. આ સાથે રોનક નાગેરી વિરુદ્ધ પણ મદદગારીમાં 376નો એક ગુનો આગળ દાખલ થયેલો છે.